જણાવો જયેશભાઈ, તમને શું તકલીફમાં હતું? મને શ્વાસની તકલીફ હતી, છાતી ભારે થઈ જાવી અને શરદી ઉધરસનું તકલીફ રહેતી હતી. બરાબર, ડન ડન. અને કેવી હાલત થઈ જતી તમારી આમ? અરે સાંજે સુવાતું ને છાતી ભારે થઈ જાય એટલે એક પડખે સૂવું પડતું હતું. બરાબર છે, બરાબર. અત્યારે રેડી છે. હા, બે બરાબર. બે મહિનાથી દવા લીધી છે, ચાલુ છે. અત્યારે 50% ફરક પડી ગયો છે. સરસ સરસ. બાકી આમ છાતી ભારે થઈ જતી, શ્વાસ લેવામાં તકલીફ કેવી પડતી? શ્વાસ હુઈ ન હકે આપણે સીધા પડખે, અને આમ ત્રાસું રહીને સૂવું પડતું હતું. બરાબર છે. એ અત્યારે રાહત છે. સરસ સરસ. બાકી આ બધા કેસની અંદર પંપની જરૂર પડતી હોય, તમારે પછી દવા શરૂ કર્યા પછી પંપ વગેરેની જરૂર પડી કે લાગ્યું એવું લાગ્યું તમને કે પંપ શરૂ? કોઈ વસ્તુની જરૂર કઈ નથી પડી સાહેબ. સરસ સરસ, ડન. અને શરદી હતી તમને? બરાબર, ઓકે. અને કેટલા સમયની તકલીફ હતી તમને આ? કમસે કમ 2 વર્ષ તો થઈ ગયા મને. 2 વર્ષથી તો હતું જ. સરસ, ડન. 2 વર્ષની તકલીફ હતી ને રાહત કેટલા મહિનામાં થઈ ગઈ? રાહત 2 મહિનામાં થઈ ગઈ. વાહ, સરસ. ચાલો, વેરી ગુડ. તો એલર્જી પણ સારી થઈ શકે છે, પંપની પણ જરૂર ન પડે, થઈ શકે છે. યસ યસ, રેડી. સરસ. ચાલો, તમે કઈ રીતે કહેવા માંગશો કે લોકોને કે કઈ રીતે હરખું થઈ શકે? આ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ આ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ ખાલી તમારે કહેવાનું છે. આ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને સારું છે. આ દવા લેવાથી મને 15 દિવસમાં જ રાહત થઈ ગઈ હતી. આ બીજો મહિનો ચાલુ છે એટલે એલર્જી હોય વહી જાય છે, પાકું છે. સરસ. હા, બરાબર. પણ હા, એલર્જીના કણો ફટ કરતા જીરો ન થઈ જાય, પણ એની રાહત શરૂ રાહત થઈ જાય, 50% થઈ જાય 15 દિવસની અંદર. 4-5 ડોક્ટર મોટાને ત્યાં બતાવ્યું, એને મને એમ કીધું કે તમારા કડિયા કામ છે, ધૂળના હિસાબે તમારે ધંધો મૂકવો જોશે. પણ તમે મને એટલું કીધું કે ધંધો નહીં મૂકવો પડે, થોડોક સમય લાગશે પણ સારું થઈ જશે. અને એ અત્યારે મને 2 મહિનામાં 50% નો ફરક છે. જોરદાર. કારણ કે આ આપણે રોજીરોટી ઉપર પ્રશ્ન બની જાય. અત્યારે 2 છોકરી છે મારે, તો અત્યારે ધંધો મૂકે, અત્યારે ધંધો ફેરવું તો મારે જવું ક્યાં? અને આ ઉંમરે હવે આ ઉંમરે ધંધો ન ફેરવી શકીએ, કેમ કે ઘર પરિવાર બધું રખડતું થઈ જાય. સરસ સરસ. કાઈ નહીં, ભગવાન ની દયા. એમાં તમારે મને માનવું પડે કે મને રાહત છે અત્યારે 50% 2 મહિનાની અંદર. ડન ડન. સારું. ચાલો, એટલે હોમિયોપેથી થી તમને કેટલા દિવસમાં સારું થઈ ગયું? આમ જોવો તો 15 દિવસમાં દવાથી ફરક પડી ગયો. 2 મહિનામાં તો અત્યારે ઘણો ફરક પડી ગયો છે. લોકો કહેતા હોમિયોપેથી બહુ ધીમી છે, એના ઉપર શું કહેવું? ના સર, એવું નથી. એ લોકોની માન્યતા હશે, બાકી હું નથી માનતો. મને એક્સપિરિયન્સ છે એટલે કહું છું, કે મેં પોતે દવા લીધી ને એટલે કહું છું. યસ, એક્ઝેક્ટ. સરસ. ઘણા દર્દીઓનો આવો અનુભવ હોય, આ ના હોઈ શકે, કહેતા હોય ધીમી છે, પણ એ પ્રમાણે એટલા 2 વર્ષ જૂની બી તકલીફ હોય એ એટલા દિવસમાં રાહત થઈ જાય. આમથી મોટો સાયન્સ નો ધીમી છે એનું મતલબ માની લ્યો કે ચાલો ધીમી છે, પણ એ જળમૂળમાંથી ખતમ થઈ જાય છે ને. અને ઓલું તો દવા લ્યો ત્યાં સુધી સારું રહે, દવા પૂરી થાય એટલે 15 દિવસ પછી પાછું આને આ વસ્તુ ચાલુ રહી છે. એના કરતા આ સારું છે. સરસ સરસ. ડન ડન.